ધારો કે કોઈ વ્યક્તિને ખબર છે કે તે કયા દિવસે અને કયા ચોક્કસ સમયે આ દુનિયા છોડીને જવાનો છે. સામાન્ય રીતે તો લોકો ગભરાઈ જ જાય. હા, બરાબર ને. માણસ ગભરાઈ જાય અથવા તો સાવ ડરવા લાગે. પણ આજે આપણે જે મહાપુરુષ વિશે આ ગહન ચર્ચા કરવાના છીએ ને, એમના કિસ્સામાં એવું કંઈ જ નહોતું. બિલકુલ નહીં. કોઈ ડર કે શોક નહોતો. સાચી વાત. જાણે કોઈ પ્રવાસી વર્ષો પછી પોતાના વતન પાછો ફરવાનો હોય અને એ જવાની ખુશીમાં અત્યંત ઉત્સાહથી પોતાની બેગ પેક કરતો હોય. બરાબર, એવી જ રીતે તેમણે વિદાયની તૈયારી કરી. 22 એપ્રિલ 2026. 22 એપ્રિલ 2026. આ ખરેખર માત્ર એક તારીખ નથી રહી હવે. આધ્યાત્મિક જગતની એક ઐતિહાસિક ઘટના છે. હા, અને આજે આપણે SGVP મેમનગરના પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામીના અક્ષરવાસ વિશે માત્ર વાતો નથી કરવાના, પણ એ સમજવાનો પ્રયાસ કરીશું કે મનની અને આત્માની સ્થિતિ કયા લેવલ પર પહોંચે ત્યારે મૃત્યુ એક ઉજવણી બની જાય છે. બહુ જ સાચો પ્રશ્ન છે તમારો. કારણ કે આપ કોઈ સામાન્ય શ્રદ્ધાંજલિ નથી. પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીની વિદાય એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી સીમિત ઘટના પણ નથી. અચ્છા, તો આની અસર કેટલી વ્યાપક છે? એટલે જુઓ, જ્યારે આપણે આવા વિરલ સંતની વાત કરીએ છીએ ને, ત્યારે આપણે માનવ ચેતનાની ચરમસીમાની વાત કરી રહ્યા છીએ. આપણા વેદાંતમાં એક બહુ જ ગહન ખ્યાલ છે, પંચભૌતિક દેહ અને શબ્દ દેહ. શબ્દ દેહ એટલે તેમના વિચારો, રાઈટ? હા, બરાબર. માટી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું બનેલું આ જે ભૌતિક શરીર છે, એ તો એક દિવસ જવાનું જ છે. સ્વામીજીનું શરીર ભલે અક્ષરવાસી થયું, પણ તેમનો જે શબ્દ દેહ છે, એટલે કે તેમના ઉપદેશો, તેમની વિચારધારા અને લોકોના હૃદયમાં તેમણે જે પરિવર્તન લાવ્યું છે ને. હા, એ પરિવર્તન તો દેખાય જ છે. સાચી વાત. એ પરિવર્તન એક એવી ઉર્જા છે જે ક્યારેય નાશ નથી પામતી, કાયમ સુવાસ ફેલાવતી રહે છે. આ શબ્દ દેહ વાળો કન્સેપ્ટ સાંભળવામાં બહુ સુંદર લાગે છે, પણ સાચું કહું તો આજના પ્રેક્ટિકલ સમયમાં કોઈ વ્યક્તિ એ હદે જાગૃત કેવી રીતે હોઈ શકે? હું જ્યારે તેમના અક્ષરવાસની વિગતો જાણતી હતી ને, ત્યારે હું એક જગ્યાએ ખરેખર દંગ રહી ગઈ. કઈ વિગત પર? તેમણે છેલ્લે 25 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. મતલબ 25 દિવસ. હા, સળંગ 25 દિવસ. જો આપણે આને ખાલી સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો માનવ શરીર અમુક દિવસ પછી કામ કરતું બંધ થવા લાગે છે, ઓર્ગન્સ ફેલ થવા લાગે. તો શું આ કોઈ મેડિકલ પ્રોસેસ હતી કે પછી અહીં કોઈ એવી આધ્યાત્મિક તાકાત કામ કરી રહી હતી? આ બહુ જ સચોટ અને વૈજ્ઞાનિક પ્રશ્ન પૂછો તમે. સામાન્ય માણસ માટે 25 દિવસ અન્ન વિના રહેવું એ તો સ્ટાર્વેશન અથવા ભૂખમરો કહેવાય, જેમાં શરીર અને મન બંને ભાંગી પડે. હા, એક્ઝેક્ટલી. કોઈ પણ માણસ હિંમત હારી જાય. પણ ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં અને દેહ શુદ્ધિ અને આત્મશુદ્ધિની પરાકાષ્ઠા કહેવાય છે. જ્યારે આત્મા એટલો બળવાન બની જાય કે તેને ટકી રહેવા માટે પંચભૌતિક ખોરાકની જરૂર જ ન પડે. એટલે એમને એ ભૂખની કોઈ પીડા જ નહોતી થતી? બિલકુલ નહીં. સ્વામીજી માટે આ 25 દિવસ કોઈ શારીરિક કષ્ટ નહોતો, પણ મહારાજની પ્રસન્નતા અર્થે અને જે કંઈ કસર કે ખોટ લાગતી હોય તેના શુદ્ધિકરણ માટેનો એક એકદમ સભાન નિર્ણય હતો. એટલે મનનું નિયંત્રણ શરીરની બાયોલોજિકલ ડિમાન્ડ કરતા ઘણું વધી ગયું હતું. સાવ સાચી વાત છે. અને આ સભાનતા માત્ર ઉપવાસ પૂરતી નહોતી હો. અંતિમ દિવસની જે ઘટનાઓ છે એ સાંભળીને તો મારા રૂંવાડા ઊભા થઈ ગયા. બપોરે બરાબર 4:30 વાગે તેમને નવી તુલસીની કંઠી મંગાવી. હા, જાતે જ મંગાવી. હા, અને જાતે જ એ નવી કંઠી ધારણ કરી. કંકુનો ચાંદલો કર્યો, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, વંદન કર્યા અને પછી અત્યંત શાંતિથી પોતાનો દેહત્યાગ કર્યો. આ બધું એટલું શાંતિથી થયું કે જાણે કોઈ ફ્લાઇટ બોર્ડ કરવાની તૈયારી કરી રહ્યા હોય. બરાબર છે. આ સ્તરની શાંતિ ત્યારે જ આવી શકે જ્યારે વ્યક્તિને સ્પષ્ટ ખબર હોય કે તે ક્યાં જઈ રહ્યો છે. હા, કોઈ ડર નહીં, કોઈ ગભરાહટ નહીં. કારણ કે મૃત્યુ એમના માટે અંધકાર નહોતો પણ પ્રકાશ તરફનું પ્રયાણ હતું. જાણે સાક્ષાત ભગવાનના ટેડા આવી ગયા હોય અને બસ હવે એમની સાથે જવાનું છે. આ એક અત્યંત સહેજ સ્વીકાર છે. શું વાત છે. અને ત્યારબાદ જે વિધિ થઈ એ પણ બહુ ઐતિહાસિક હતી, રાઈટ? હા, એ આખી ઘટનાને એક અલગ જ પરિમાણ આપે છે. સાંજે 5 કલાકે ગઢપુર ખાતે તેમની પાલખી યાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
હવે આ ગઢપુર અને ત્યાં આવેલી પેલી ઘેલા નદી આ કોઈ સામાન્ય લોકેશન નથી. અચ્છા, મેં ક્યાંક સાંભળ્યું છે કે ઘેલા નદીને ઉન્મત્ત ગંગા પણ કહેવાય છે. પણ આ નદીનું આટલું બધું ઐતિહાસિક મહત્વ શા માટે છે? ગુજરાતમાં તો બીજી પણ ઘણી મોટી નદીઓ છે, તો પછી ઘેલા કાંઠે જ અંતિમ વિધિ કેમ? એટલે જુઓ, એનું કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ઘેલા નદીનું સ્થાન અત્યંત પવિત્ર છે. જરા કલ્પના કરો, આ એ જ જળ છે જેમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે સતત 28 વર્ષ સુધી સ્નાન કર્યું છે. ઓહો, વાવ, 28 વર્ષ! હા, એક બે વાર નહીં, એ સમયગાળા દરમિયાન 3000 થી વધુ પરમહંસો અને સંતોએ આ નદીમાં ડૂબકી લગાવી છે. એટલે એ નદીના પ્રવાહમાં બધા જ સંતોની ઉર્જા ભળેલી છે. બિલકુલ, તમામ મહાપુરુષોની તપસ્યા બળેલી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ ઘેલા કાંઠે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન છે. સ્વામીજીની પોતાની ઈચ્છા મુજબ જ તેમને આ પવિત્ર કાંઠે અગ્નિદાન આપવામાં આવ્યો. એટલે આ માત્ર એક અંતિમ વિધિ નહોતી રહી, પણ એક આધ્યાત્મિક સંયોગ હતો. ભગવાનની સાક્ષાત દ્રષ્ટિ સામે જ બધું થયું. હવે આ બધું સાંભળીને કોઈને પણ એવું લાગે કે સ્વામીજી કોઈ અત્યંત ગંભીર, કઠોર અને દુનિયાથી અલિપ્ત એવા સંત હશે. હા, સામાન્ય રીતે લોકો એવું જ વિચારે. રાઈટ, કારણ કે જે વ્યક્તિનું મન આટલું બધું કંટ્રોલમાં હોય તે બહુ રિઝર્વ જોવા મળે. પણ મને આ જાણીને સૌથી મોટું આશ્ચર્ય થયું. મેં જ્યારે તેમની કથા કરવાની શૈલી વિશે જાણ્યું ત્યારે હું ખરેખર દંગ રહી ગઈ. તેઓ બિલકુલ ડરામણા કે ગંભીર નહોતા. ના, જરાય નહીં. ઉલટો તેઓ તો એકદમ સહેજ અને લોકોની અત્યંત નજીક હતા. આ જ એમની સૌથી મોટી વિશેષતા હતી. તેમણે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્ય તરીકે દાયકાઓ સુધી અત્યંત નિષ્ઠાપૂર્વક સેવા કરી હતી. અચ્છા, એમના શિષ્ય હતા? હા, અને એ સેવા થકી જે જ્ઞાન મળ્યું ને તેને તેમણે ક્યારેય કોઈ ભારેખમ ફિલોસોફીમાં નથી બાંધ્યું. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પ્રવચન કે કથા કરતી વખતે તેમણે ક્યારેય કોઈ પુસ્તક, પાટી કે પેનનો આધાર લીધો જ ન હતો. શું વાત કરો છો? વગર કોઈ નોટ્સે બોલતા? હા, બિલકુલ. આજના આપણા કોર્પોરેટ કલ્ચરમાં 15 મિનિટના પ્રેઝન્ટેશન માટે આપણે 10 સ્લાઇડ્સ તૈયાર કરવી પડે છે, જ્યારે આ મહાપુરુષ કલાકો સુધી વગર કોઈ નોટ્સે અત્યંત પ્રવાહી શૈલીમાં બોલતા. ઝવેરચંદ મેઘાણીજીની છટામાં સીધા હૃદયથી પ્રવચન આપતા. એકાદ બે પંક્તિઓ પર કલાકો સુધી વિવરણ કરતા. આ સાંભળીને મને પેલું ટ્રોજન હોર્સ યાદ આવી ગયું. ટ્રોજન હોર્સ એટલે કઈ રીતે? એટલે જો આપણે જાણીએ છીએ કે ગહન આધ્યાત્મિક વાતો, નિયમો અને વૈરાગ્યની વાતો સાંભળવી સામાન્ય માણસને ઘણીવાર કંટાળાજનક લાગે. માણસનું મન તરત જ ડિફેન્સ મોડમાં આવી જાય કે આ બધું અઘરું છે. હા, એ સાચી વાત છે. લોકો જલ્દી સ્વીકારે નહીં. તો સ્વામીજીએ શું કર્યું? જેમ કોઈ કુશળ વૈદ કડવી ઔષધિને મધમાં છુપાવીને આપે ને, જેથી દર્દી ખુશીથી પી જાય, એમ સ્વામીજી શ્રોતાઓ સમક્ષ રમૂજ અને હાસ્યનું આવરણ રાખતા. શ્રોતાઓ હસતા હસતા પોતાના મનના દરવાજા ખોલી નાખતા. અચ્છા, એટલે પેલી ઔષધિની જેમ જ્ઞાન અંદર જતું રહે. હા, એક્ઝેક્ટલી. જેવી એમના હૃદયમાં જગ્યા થતી, તરત જ એ હાસ્યના આવરણમાંથી કઠિન આધ્યાત્મિક સત્યો બહાર આવી અને સીધા મનમાં સ્થાપિત થઈ જતા. સાંભળવા વાળાને ખબર પણ ન પડે કે ક્યારે એમને આટલું મોટું જ્ઞાન આપી દેવામાં આવ્યું. વાહ, આ સરખામણી ખરેખર બહુ સચોટ છે. કારણ કે સ્વામીજીનો હેતુ ખાલી લોકોને હસાવીને મનોરંજન પૂરું પાડવાનો ન હતો. તેઓ કોઈ કોમેડિયન તો નહોતા. હસાવવાની સાથે સાથે તેમનું મુખ્ય લક્ષ્ય હરિવરને હૈયામાં પધરાવવાનું હતું. હરિવરને હૈયામાં પધરાવવા, બહુ જ સુંદર વાત કહી તમે. હા, તેમણે કડવી અને મીઠી બંને વાતો હસતા રડતા કહીને લોકોને સાચું જ્ઞાન આપ્યું. શ્રોતાઓને મીઠી વાતો કરીને હસાવ્યા પણ છે અને ક્યારેક કોઈ કડક સત્ય સમજાવતી વખતે આંખોમાં આંસુ પણ લાવી દીધા છે. હસતા રડતા તેમણે જીવાત્માઓને સીધા પરમાત્મા સાથે કનેક્ટ કર્યા. અને સૌથી રસપ્રદ વાત મને એ લાગી કે આ કનેક્શન કોઈ સંપ્રદાયના સીમાડાઓમાં નહોતું બંધાયેલું. જ્યારે જ્ઞાન હૃદયમાંથી નીકળે ને ત્યારે તે કોઈ સીમાઓમાં નથી રહેતું. હા, એકદમ સાચી વાત કહી તમે. મને અહીં કાશીની કથા વખતનો એક બહુ જ ફેસિનેટિંગ કિસ્સો યાદ આવે છે, જે ધર્મપ્રેમી એમડી પટેલ સાહેબે શેર કર્યો હતો. પેલા વલસાડના એક પ્રોફેસર હતા ને. અરે હા, એ પ્રોફેસર વાળો કિસ્સો તો આધ્યાત્મિક જગતની બહુ મોટી વાસ્તવિકતા છતી કરે છે. એ પ્રોફેસર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ન હતા. હા, એટલે એમને કોઈ પૂર્વગ્રહ કે માન્યતા નહોતી. બરાબર, તેઓ કોઈ શૈક્ષણિક બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા.
જ્યાં લોજિક અને તર્ક વધારે ચાલતો હોય. પણ બન્યું એવું કે એક વખત કોઈ 4 વ્હીલરમાં મુસાફરી કરતી વખતે કારના સ્પીકર પર સ્વામીજીની કથા ચાલી રહી હતી. અચ્છા, એટલે માત્ર રેન્ડમલી સાંભળી લીધું એમણે. હા, બસ માત્ર એ પ્રવાસ દરમિયાન તેમને સ્વામીજીનો અવાજ સાંભળ્યો અને એ અવાજમાં એવી કોઈ ગજબની ખેંચાણ હતી કે પ્રોફેસર કાયમ માટે સ્વામીજીના શ્રોતા બની ગયા. ઓ માય ગોડ, આ જબરદસ્ત વાત કહેવાય. તમે વિચારો, એક પ્રોફેસર જેનું આખું જીવન પુસ્તકોમાં ગયું હોય, તે માત્ર કારમાં વાગતી એક કથા સાંભળીને કોઈ સંતના આજીવન શ્રોતા બની જાય. આ કેવી રીતે શક્ય બને? એટલે જુઓ, એનું સીધું કારણ છે સાચી આધ્યાત્મિકતા અને સરળતાની તાકાત. જ્યારે કોઈ વ્યક્તિ પુસ્તકમાંથી વાંચીને બોલતો હોય ને, ત્યારે તે મગજથી મગજ સુધી પહોંચે છે. પણ જ્યારે કોઈ પોતાના આંતરિક અનુભવમાંથી બોલતો હોય, સાક્ષાત ભગવાન સાથેના સંવાદમાંથી બોલતો હોય, ત્યારે તે સીધું હૃદયથી હૃદય સુધી પહોંચે છે. હૃદયને કોઈ ડિગ્રી કે સંપ્રદાયની જરૂર નથી હોતી. બિલકુલ નહીં. તે સત્યના વાઇબ્રેશનને તરત જ પકડી લે છે અને આ જ વાઇબ્રેશન તેમના અમર એલ્બમ્સમાં આજે પણ જીવંત છે. પેલું ભજ ગોવિંદમ, વંદુ સહજાનંદ, હરિસ્મૃતિ, કહે તે સંત ગુણાતીત, આ બધા એલ્બમ્સ માત્ર ઓડિયો રેકોર્ડિંગ્સ નથી. એવું છે તો શું છે? આ પેઢીઓ સુધી મુમુક્ષુઓને માર્ગદર્શન આપતો એક જીવંત અવાજ છે. હું તો હંમેશા કહું છું કે કોઈ કલાકારની ખોટ કદાચ પૂરી શકાય, પણ પરમાત્માની ઓળખાણ કરાવનાર સંતની ખોટ ક્યારે પૂરાતી નથી. એ વાત સાથે હું 100% સહમત છું. પણ અહીં મને એક બહુ મોટો અને થોડો ગંભીર પ્રશ્ન થાય છે. આપણે તેમના જીવનની આટલી મહાનતા વિશે વાત કરી, તેમની વિદાયની દિવ્યતા વિશે ચર્ચા કરી, પણ અત્યારે આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકીએ? હા, આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. મને એવું લાગે છે કે આપણે ઘણીવાર મહાપુરુષોને યાદ તો બહુ કરીએ છીએ, ખાલી સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકી દઈએ છીએ, પણ તેમની વાતોને જીવનમાં ઉતારવાનું ચૂકી જઈએ છીએ. સાવ સાચી અને કડવી વાસ્તવિકતા કહી તમે. અને આ બાબતે મારે સ્વામીજીના જ હૃદયની એક વાત અહીં શેર કરવી છે, જે આપણા સૌ માટે એક મોટી શીખ સમાન છે. એકવાર સ્વામીજીએ અત્યંત ગંભીરતાપૂર્વક અને થોડા દુઃખ સાથે એક રજૂઆત કરી હતી. અચ્છા, શું કહ્યું હતું એમણે? એમણે દુઃખ વ્યક્ત કર્યું હતું કે મેમનગર ગોપીનાથ યુવક મંડળની જે દર શુક્રવારની સભા થાય છે, તેમાં સંતો અને કાર્યકરો દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. વિશાળ જગ્યા હોય, સુંદર આયોજન હોય, સાક્ષાત સંતો હાજર હોય, છતાં ઘણા યુવાનો એ સભામાં આવવાનું ટાળે છે અથવા ગેરહાજર રહે છે. ઓહ, આ સાંભળીને ખરેખર એક આંચકો લાગે. મતલબ, જે સંતની કથા માત્ર કારમાં સાંભળીને કોઈ અજાણ્યો પ્રોફેસર આજીવન શ્રોતા બની જાય, એ જ સંત જ્યારે પ્રત્યક્ષ સભામાં બેઠા હોય, ત્યારે ઘરના જીવાનો ત્યાં હાજર ન હોય. આ કેવું મનોવિજ્ઞાન છે? આને આપણે પ્રોક્સિમિટી બ્લાઇન્ડનેસ કહી શકીએ. એટલે કે જ્યારે કોઈ અમૂલ્ય વસ્તુ કે જ્ઞાન આપણને બહુ સહજતાથી અને નજીકથી મળતું હોય ને, ત્યારે આપણે તેને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. હા, મનુષ્યનો આ સ્વભાવ જ છે. જ્યાં સુધી પ્રકાશ હોય ત્યાં સુધી તેનું મૂલ્ય નથી સમજાતું. બરાબર. સૂર્ય દરરોજ ઉગે છે એટલે આપણને એના પ્રકાશનું આશ્ચર્ય નથી થતું. પણ જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે આપણે જોવા દોડીએ છીએ. સ્વામીજીનું આ દુઃખ એ વાતનો સંકેત હતો કે મહાપુરુષો જ્યારે હયાત હોય ને, આપણી વચ્ચે શ્વાસ લેતા હોય, ત્યારે જ આપણે તેમનો મહિમા સમજીને સભાઓમાં જવું જોઈએ. હા, એમનું સાનિધ્ય માળવું જોઈએ. બિલકુલ. વચનામૃત, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું અમૃત જ્યારે આવા સદગુરુ પોતાના હાથે પીવડાવતા હોય ને, ત્યારે બીજું બધું પડતું મૂકીને પણ એમના ચરણોમાં બેસી જવું જોઈએ. એકવાર આ સમય જતો રહે પછી ગમે તેટલા ઉત્સવો કરીએ, એ પ્રત્યક્ષ સાનિધ્ય પાછું નથી આવતું. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત કહી તમે. આપણને એમ પીરે કથા તો પછી યુટ્યુબ પર સાંભળી લઈશું, પણ એ જીવંત કનેક્શન કાયમ માટે જતું રહે છે. મહાપુરુષો હયાત હોય ત્યારે જ એમનો લાભ લેવો એ સૌથી મોટો સંદેશ છે અહીં. સાચું કહ્યું. અને એટલે જ જ્યારે આપણે સ્વામીજીના આ પૂરા જીવનકાળનું અને તેમની દિવ્ય વિદાયનું વિશ્લેષણ કરીએ છીએ ને, ત્યારે મને કબીરજીની એક અત્યંત પ્રચલિત પંક્તિ યાદ આવે છે. આ પંક્તિ જાણે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના જીવનનો સારાંશ છે. કઈ પંક્તિ છે? જબ આए तुम इस जगत में जग हंसे तुम रोए, बस करनी ऐसी कर चलो तुम हंસો और जग रोए. વાહ, શું વાત છે! એટલે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે આખી દુનિયા હસતી હોય છે અને બાળક રડતું હોય છે. પણ આપણે જીવન એવા ઉચ્ચ સ્તરે જીવવું જોઈએ કે જ્યારે વિદાયનો સમય આવે ત્યારે આખી દુનિયા રડતી હોય
અને આપણે પોતે એકદમ હસતા હસતા સંપૂર્ણ સંતોષ સાથે વિદાય લઈએ. સ્વામીજીએ બરાબર આવું જ સાર્થક જીવન જીવ્યું અને હસતા હસતા વિદાય થયા છે. શું અદ્ભુત રીતે તમે આ યાત્રાનો સારાંશ આપ્યો છે. સાચું કહું તો આ ડીપ ડાઈવ સાંભળી રહેલા દરેક શ્રોતા માટે હું એક અંતિમ વિચાર મૂકીને જવા માંગુ છું. શ્રદ્ધાંજલિમાં એક બહુ જાણીતી લાઈન છે કે એક ફૂલ ભલે કરમાઈ જાય પણ તેની ફોરમ કાયમ રહે છે. સાચી વાત છે. ફોરમ ક્યાંય નથી જતી. રાઈટ. પૂજ્ય સ્વામીજીનું પંચ ભૌતિક શરીર ભલે વિદાય લઈ ગયું હોય પણ તેમનો શબ્દ દેહ એ સુગંધ બનીને આજે પણ આપણી આસપાસ છે. પ્રશ્ન એ છે કે આપણા પોતાના રોજિંદા જીવનમાં આધુનિકતાના આટલા ઘોંઘાટ વચ્ચે આપણે સ્વામીજી જેવી સહજતા અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા કેવી રીતે કેળવી શકીએ? આ ખરેખર જાતે વિચારવા જેવો પ્રશ્ન છે. હા, તેમના એ શબ્દ દેહને આપણે આપણા વર્તનથી કઈ રીતે જીવંત રાખી શકીએ એ આપણે સૌએ વિચારવાનું છે. તો આ ડીપ ડાઈવ નિહાળી રહેલા આપ સર્વે વિડીયો દર્શકોને અમારી નમ્ર વિનંતી છે કે કોમેન્ટ્સમાં સ્વામીજી સાથેની તમારી મનપસંદ યાદો અથવા તેમના ઉપદેશો જરૂરથી શેર કરો. ચોક્કસથી શેર કરજો. હા, અને આ દિવ્ય વિડીયોને અન્ય હરિભક્તો અને સ્નેહીજનો સાથે પણ શેર કરો